હાય ગાઈસ, ગુડ મોર્નિંગ. જેમ કે જય શ્રી કૃષ્ણ. હું રેડી થઈ ગઈ છું પરફેક્ટ એકદમ. આજે મેં મહેંદીમાં પહેર્યો તો એ ડ્રેસ પહેર્યો છે અને હું જઉં છું જનોઈમાં મારા દીદીના ઘરે. તો ચલો તમે બધા બી મારા સાથે અને હું તમને બધા રહેવા દે. તક્ષનું તોફાન ઓલવેઝ ચાલુ જ હોય ગાઈસ. તમને બધાને હું મળાઈશ બધાની સાથે અને મસ્ત મજાનું એન્જોય કરશું. ગરબા છે, હલ્દી છે, એ બધું છે આજે છે. જનોઈને મામેરું એવું બધું કાલે છે. તો આજે છે હલ્દી ને ગરબા ને એવું બધું છે. તો ચલો આપણે એન્જોય કરશું, મળશું તમને બધાને બધા સાથે મળાઈશ. ભાઈ ભાભી બી આવવાના છે, મારી બધી બહેનો બી આવવાની છે, બધા આવવાના છે. તો સાથે મળીને એન્જોય કરશું. મેં આજે મેકઅપ નથી કર્યો, બસ કોમ્પેક્ટ લગાવીને અહીંયા બ્લશર, હાઇલાઇટર અને લિપસ્ટિક કરી દીધી છે. તો કેવી લાગુ છું કોમેન્ટ કરી જરૂરથી કહેજો. ચલો ત્યારે મળીએ, હવે નીકળીએ છીએ. લેટ થઈ ગયા છે પણ કંઈ વાંધો નહીં. ગાઈઝ હવે પહોંચ્યા છીએ અમે અહીંયા. કંઈક ઢોલ તો વાગે છે, કંઈક ચાલુ છે. સમસ્ત જગતાં ગુણાપ્યુદોષૈ નગ્ન આયસે હરિહરાદિભિરપ્યતા ગંધિમ પુષ્ટિવર્ધનમ માનુકમિરવંદન. ગ્રહ શાંતિ ને એવું પતી ગયું છે. હવે જઈએ છીએ અમે બધા જમવા. આ ભાભી છે મારી અને હવે અમે બધા જઈએ છીએ જમવા અને જમીન પછી જોઈએ શું કરીએ છીએ આગળ. ચલો તમે બધા બી જમવા. અહીંયા જમવા માટે આવી ગયા છીએ અમે. સૌથી પહેલાં જ આવ્યા હોય એવું લાગે છે. અહીંયા જે જમવા આવ્યા છે ને ત્યાં જ રાત્રે ગરબા કરવાના છે ને. તો સ્ટેજ ને એવું રેડી થઈ ગયું છે. આ મોટું ગ્રાઉન્ડ છે ને, આની અંદર જ રાત્રે ગરબા છે ને. અત્યારે જમણવાર છે. જો આ તક્ષ તો ચડવાય લાગ્યો સ્ટેજ પર. ગરમ હશે બેટું. અહીંયા હું છું. વ્લોગ આમ કેવું છે કે રેગ્યુલર હજુ બનાવતી નથી ને, એટલે તો બી હું તમને જેટલો બને એટલો ટ્રાય કરીશ અને બધાને બતાવવાનો ટ્રાય કરીશ, બધાને કવર કરીશ વ્લોગમાં. ચલો પાછા. તડકો બહુ જ ગરમી ચાલુ થઈ ગઈ છે ગાઈઝ. હજી તો ફેબ્રુઆરીમાં આટલો તડકો લાગે છે, પછી માર્ચ, એપ્રિલ, મે એમાં તો શું થશે. હવે અમે નીકળી ગયા છીએ કડી જવા માટે, કેમ કે કાલનું મેં તમને કીધું હતું એવી રીતે કે મારે પૂનમના દર્શન કરવા જવાનું રહી ગયું હતું. એટલે અડધે બપોર સુધી આવી હતી. તો મેં ચલો કડી દર્શન કરતા આવી, એટલે બપોર જમવા કરવાનું પતાવીને અમે નીકળ્યા છીએ કડી જવા માટે. દર્શન કરીને પાછા આવશું એટલે ત્યાં સુધીમાં સાંજે 3:30-4 વાગતા
પીઠી છે તો એ પછી ત્યાં સુધી અમે પીઠી એન્જોય કરશું. એટલે દર્શન કરવાનું બી એક મારું કામ પતી જાય અને બપોર થોડા અમે લોકો ફ્રી હતા એટલે એ બી થઈ જાય. એટલે હવે જઈએ છીએ કડી. અમે રસ્તામાં થોડ જેટલે પહોંચી ગયા છીએ, બપોરથી આવ્યા તો થોડ સાઈડથી જઈએ છીએ. એટલે હવે મળીએ કડી જઈને, સીધા દર્શન કરીએ. અને તમને બી જો ભૂલી જાઉં છું ક્યારેક ક્યારેક વ્લોગ લેવાનો, ક્યારેક ક્યારેક ટેન્શનમાં જતી રહું છું. અત્યારે ત્યાં પહોંચીને હું વિચારી હતી કે વ્લોગ કરીશ, તો બધાને જોઉં ને એટલે પપ્પા મને યાદ આવી જાય એટલે થોડુંક રડવું આવી ગયું મને અને પછી ના લીધો વ્લોગ. એટલા માટે ચાલો ત્યારે મળીએ પછી કડી જઈને. જો અમે અહીંયા મંદિર પહોંચી ગયા છીએ, દર્શન કરી લઈએ. પારસ અમને ઉતારીને તો મિલમાં ગયા છે, હવે એ આવે પછી અમે પાછા જઈશું. ત્યાં સુધી અમે બેઠા છીએ અહીંયા મંદિરમાં જ. પારસ આવે પછી જઈશું. ચલો દર્શન કરીએ સરસ મજાના. જો અહીંયા મંદિરે તક્ષ રમે છે કેમ કે પારસ છે નહીં. મેં કીધું એમ કે મિલમાં ગયા છે. નો તોફાન નહીં, તોફાની વાગી જશે. એ મિલમાં ગયા છે, હવે આવે ત્યાં સુધી કલાક આ તોફાન કરશે ને. આપણે અહીંયા બેઠા છીએ. જો ઇયરિંગ્સ ને એવું કાઢી નાખ્યું, વજન લાગતો તો બહુ જ. હવે ત્યાં છે ને 3 વાગ્યાની હલ્દી હતી, હવે અત્યારે વાગી ગયા છે 2:45 તો મને થઈ ગયા છે. એટલે હવે હું અહીંયાથી કડીથી ત્યાં પહોંચીશ ને ત્યારે હલ્દી તો મારે પતી જ જવાની છે. આમ બી કોઈ મતલબ નથી બનવાનો કે હજુ પારસ મિલમાં છે, ત્યાંથી મિલમાંથી આવશે પછી અહીંયાથી દર્શન એમને કરવાના બી બાકી છે. દર્શન એવું કરે ને અહીંથી મને કલાકનો રસ્તો છે એટલે 3:30 આવશે તો એવું 4:30 આવે. પોણો કલાક તો ભણવાનું એટલે 3:30 કદાચ આવે. પછી એ દર્શન વર્શન કરે એટલે જો હું 3:30 નીકળું તો એ 4:30 જેવું થાય મને પહોંચતા જ. અને જોઈએ હવે કેમનું થાય છે, જોઈશું કેવો ટાઈમ રહે છે. મારા કપડાને એવું બી ગાડીમાં ગયું નહીં તો હું હલ્દીના કપડાં બી ચેન્જ કરી દેતી, પણ આ તક્ષ હતો તોફાન કરતો હતો એટલે કપડાં લેવાનું બી ના ફાવ્યું. એટલું તોફાન છોકરાઓને આખો દિવસ ચાલતું જોઈએ ને તો ફાવ્યું નહીં મને કપડાં કાઢવાનું બી ગાડીમાંથી. તો મેં જવા દો ચાલશે એમ. હવે તોફાન કરશે, જો એનું તોફાન ચાલતું રહેશે ને મારે એનું ધ્યાન રાખવાનું કે એને વાગી જાય નહીં, પડી જાય નહીં એમ. ચલો ગાઈઝ, હું ને તક્ષ બંને અહીંયા બેઠા છીએ. સાચું કહું તો આવો જ્યારે પ્રસંગને એવું આવે છે ને ત્યારે પપ્પાની ખોટ બહુ જ વર્તાય છે, બહુ જ. કેમ કે મારા પપ્પા એવા હતા ને કે કોઈ બીનો પ્રસંગ હોય ને સૌથી પહેલાં પહોંચી જતા એમને. આ તો એમની બેનના ઘરે પ્રસંગ હતો, મતલબ બેનની એ ભાણીને ત્યાં, તો મામા સૌથી પહેલાં પહોંચ્યા હતા. તમને ખબર છે બધાને યાદ કર્યા. મારી બેનના ઘરે જેના ઘરે જનોય છે ને એમનાય સસરા નહીં તો એ નવા વર્ષમાં ફોન કરતા. એટલા બધા મતલબ માયડું હતા કે બધાને ફોન કરવા. નવા વર્ષમાં તો એ બધાને ફોન કરે એમ, હેપી ન્યૂ યર, સાલ મુબારક એમ કરીને. અત્યારે એટલા યાદ આવે છે, અમે એટલા કાંઠા થઈને ફરીએ છીએ ને તોય ત્યાં પહોંચીને એટલે 2 મિનિટ માટે તો આંખમાં પાણી આવી ગયું. પણ હવે શું કરે, જે થયું છે એને સ્વીકાર કરીને અને જે પ્રસંગો આવ્યા છે એને પાર પાડવા પડે. ક્યાં સુધી પછી એવી રીતે, એટલા માટે અમે કરીએ છીએ. પણ પપ્પા બહુ જ યાદ આવે છે સાચે. એમ થાય છે કે અત્યારે મારા પપ્પા હોત તો અલગ જ. એમને તો એટલો બધો હરખ હોય ને, મમ્મી બી આવી હોત, પપ્પા બી હોત. પણ હવે શું કરી શકીએ, કંઈ કરી શકીએ એમ છીએ નહીં. હવે મારો અવાજ ખબર નહીં તમને કેટલો આવતો હશે. હું બહાર બી છું, અંદર તક્ષને બહાર જ રમવું છે, અંદર રહેતો નથી. એટલે બહુ સ્ટ્રોંગ બનીને મને જોઈને ફઈબાઈ થોડુંક રડી ગયા ને અમે પહોંચ્યા ને એટલે, અને મને રડવું આવી ગયું. પણ હવે બધાની સામે કંઈ એવું રડીને ફરવાનો કોઈ મતલબ નથી. એટલે સરસ મજાના એન્જોય કરતા હોય એવી રીતે રહીએ છીએ, કરીએ છીએ. આ તો હું અહીંયા મંદિર છું ને તો મેં કીધું લાવું થોડી ક્લિપ ઉતારીને તમને કહું કે અમે પપ્પાને તો બહુ જ યાદ કરીએ છીએ. કદાચ તમને એવું થતું હોય કે આ કેવી રીતે ફરે છે, પણ અંદરથી તો અમે જ જાણીએ છીએ કે અમે કેવી રીતે ફરીએ છીએ. કેમ કે બધાને જોઈએ જ્યારે પપ્પા ના હોય ત્યારે કેટલું દુઃખ થાય છોકરાઓ. ચલો કંઈ વાંધો નહીં, આયા પ્રસંગ તો પાર પાડવા જ પડશે. ચલો મળીએ. ગાઈસ 3 વાગે તો પીઠી હતી, 3:45 તો મને અહીંયા જ થઈ ગયા છે. હજુ પારસ તો આવ્યા નથી. હવે આવે પછી હજુ મારે કપડાં ચેન્જ કરવાના હતા. હવે એવું થાય છે કે કપડાં ચેન્જ કરવામાં અડધો કલાક પાછું બગાડીશ અને ત્યાં પહોંચીશ તો હલ્દી પતી ગઈ હશે. તો એવો 2 વિચાર આવે છે. હવે જોઉં છું શું કરું, કેમ કે અહીંથી પાછો મને જવાનો કડીથી બોપલ જવાનો 1 કલાકનો રસ્તો છે. એટલે હવે 1 કલાકમાં તો કેવું કે પહોંચું ત્યાં પતી જાય એવું થાય. તો બહુ કન્ફ્યુઝન થઈ ગયું છે કે શું કરું એમ.
મને ખબર હોત કે એટલો કલાક આટલો બધો ટાઈમ પારસને લાગવાનો છે તો હું ક્યાંય મારા માસીના ઘરે ક્યાંય ઉતરી જતી અથવા અહીંયા બી કપડાં ફાવ્યું નહીં મને તક્ષને લઈને કપડાં બધું લેવાનું કારમાંથી. આપણે તો પાછું કેવું મેકઅપ ને જ્વેલરી ને હાન તેને બધું કેટલું હોય તે બધું લેતા ફાવ્યું નહીં એટલે મેં રહેવા દીધું. લઈ લીધું હોત તો આટલું 1 કલાક ઉપરથી બેઠી છું તો ત્યાં સુધી મારે રેડી થવાનું કામ પતી જતું. પણ હવે કંઈ સૂતું નથી. કન્ફ્યુઝન હે એવું થઈ ગયું છે. જોઈએ હવે કેવું થાય છે. કેમ સવારે લેટ પહોંચી હતી બધું પતી ગયું હતું. હવે અત્યારે પહોંચીશ ત્યાં પીઠી પતી જશે એટલે ફંક્શનમાં ખાલી જમવા જ ગઈ છું એવું થયું છે. આજ તો સવાર 11:15 જેવું પહોંચી ત્યાં સીધો જમવાનો ટાઈમ થઈ ગયો છે. ત્યારે 10-15 મિનિટ બેઠી જમવા ગયા. અત્યારે પહોંચીશ ને ત્યાં સાતો જમવાનો ટાઈમ થઈ જશે. ચલો બસ કંઈ નહીં ચાલે હવે. મારો ભાઈ આવે છે સામેથી. જો ગાઈઝ હું અહીંયા પહોંચી ગઈ છું હલ્દીના કપડાં પહેરીને. પણ કેવું છે કે પોંસ ભરવા જાય ને મહાદેવ એવી રીતે ગયા છે. અમારે પોંસ ભરે મહાદેવ. તમારામાં હોય છે કે નહીં એવું પોંસનું ને એવું કહેજો મને. તો એ લોકો પોંસ ભરવા ગયા છે ને તો હવે મહાદેવ કઈ બાજુ છે ને મને ખબર નથી. એટલે હવે આપણે છે ને અહીંયા એવું કીધું છે કે અહીંયાથી જમણી બાજુ એટલે જ્યાંથી જમણી બાજુ કીધું ને ત્યાં જઈને ઊભા રહીશું. એટલે એ લોકો આવશે ને પછી એમને જોઈન કરી લઈશું. એટલે આપણે ઊભા રહીએ સામે દેખાય ને ત્યાંથી પછી જોઈન કરશું. કેવું લાગે છે યલો આઉટફિટ કોમેન્ટ કરજો. હા મેં મારા ભાઈના મેરેજ જ્યારે હતા ને ત્યારે આની હલ્દીમાં પહેરવા લીધો હતો. પછી પહેર્યો જ નથી. એક જ વાર પહેર્યું હતું. એ પહેર્યું હતું તો થયું ચલો આજે પહેરી લઈએ એટલે શોખે પૂરો થઈ જાય અને ડિઝાઇન બી જૂની ના થઈ જાય. ઇયરિંગ્સને બધું એ જ રાખ્યું છે. ગળામાં આજે મારો ભાઈ પેલો લઈને આવ્યો હતો ને એ ગોલ્ડવાળું જ પહેર્યું છે. અને બસ આઉટફિટ પહેરી લીધો. ખાલી વોચ પહેરી બસ. ઢોલ તો સંભળાય એટલે આવતા હશે લાગે છે. આવો એનો મલ્ટી કલર જેવો ચણિયો છે. મતલબ યલો છે ને એની અંદર મલ્ટી કલરના ફ્લાવર છે. જો હું આખું કોઈ વિડીયો શૂટ કરવાવાળો મળી જાય ને તો એને ફોન આપીને હું આખો વિડીયો શૂટ કરીને તમને બતાવીશ. આ દક્ષનો રૂમાલ એ મારા હાથમાં રહી ગયો છે. ગાઈઝ મને ઢોલે સંભળાઈ ગયો છે અને અમારા લોકો બી દેખાઈ ગયા છે યલો કપડાવાળા. તો હું ધીમે ધીમે આગળ ચાલતી જઉં છું. પછી જોઈન કરી લઈશ એ લોકોને. અથવા સાઈડમાં ક્યાંય ઊભી રહું નજીક આવે ને પછી છાંયડામાં પછી જોઈન કરી લઉં એ લોકોને. આમ થોડીક શરમ બી આવે છે બધાની વચ્ચે સામેથી જવાની. પણ જઈશું ચલો. દેખાય છે ગાઈઝ આ સામેથી આવે છે ને બધા અમારા જ છે. બહુ ઝૂમ કર્યું ત્યારે દેખાય. થોડા દૂર છે હજુ. નજીક આવશે એટલે હું જોઈન કરીશ એ લોકોને.
તો નવી ફ્રેન્ડ મળી જાય એટલે ભૂલી ત્યાં મોટું આ બાજુ મોટી કલ્પનાબેન મારી પૂંજન પપ્પાને પૂંજન દક્ષા પૂંજન હવે જવું પડે ગાઈસ હજુ અહીંયા પીઠીનું બધું ચાલે છે ને અમે અહીંયા બેઠા છીએ વેઇટ કરીને. જો અહીંયા બધું હજુ બધા પીળા કપડામાં છે ને પીઠીનું ચાલુ છે અને વાગવામાં થઈ ગયા છે 6:15 જેટલા. એટલે હવે સાંજે જમીન પછી ગરબા છે એટલે એના માટે ગરબા માટે પછી રેડી થઈશું. અત્યારે પીઠીનો કાર્યક્રમ હજુ ચાલે જ રહ્યો છે. આપણે બેઠા છીએ શાંતિથી. આપણું કામ હતું એ પતી ગયું છે, ચાલે છે બસ મજા. અહીંયા